નમસ્કાર મિત્રો, ગુજરાતના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો જાણીએ તો રાજ્યમાં ભારે વરસાદની આગાહી। આઈએમડીએ દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે। ત્યાર પછી વાત કરીએ તો સુરતની શાળાઓમાં રજા। ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેરની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે। અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો। 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટ આજે મહત્વપૂર્ણ ચુકાદો આપવાની છે। ગીર વિસ્તારમાં સિંહનો હુમલો। ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક સિંહના હુમલાની ઘટના સામે આવી છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સરકારી પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ। રાજ્યના મુખ્ય સચિવે તમામ વિભાગોને મંજૂર થયેલા વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે। જીસીસી પોલીસમાં નવા પ્રોત્સાહનો। ગુજરાત સરકાર ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરોને આકર્ષવા માટે વધુ પ્રોત્સાહન આપતી નવી નીતિ લાવવાની તૈયારીમાં છે। વન હેલ્થ અભિયાનને વેગ। રાજ્યમાં પશુઓ દ્વારા ફેલાતી એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ સામે સંકલિત કાર્યવાહી પર ભાર મૂકવામાં આવ્યો છે। ગ્રાહકને ₹78,000 વળતર। પ્રવાસ રદ થતા ગ્રાહકને ₹78,000 ચૂકવવાનો ગ્રાહક પંચનો મહત્વપૂર્ણ આદેશ। દિવ્યાંગ વિદ્યાર્થીના પ્રવેશ મુદ્દે હાઈકોર્ટ સક્રિય। ગાંધીનગરની શાળામાં સેરેબ્રલ પાલ્સી ધરાવતા વિદ્યાર્થી માટે સુલભ વ્યવસ્થા અંગે હાઈકોર્ટ કાર્યવાહી હાથ ધરી। અમરેલી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ। રાજ્યના અનેક જિલ્લાઓમાં સતત વરસાદથી નદીઓ અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે।